શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 2 ડિસેમ્બર 2024થી લઈને તારીખ 30 ડિસેમ્બર 2024 સુધી ચાલતો માગશર માસના મહિમા વિશે તથા આ મહિનામાં આવતા વ્રત, તહેવાર, ઉપવાસ તથા ઉત્સવો વિશે પણ જાણીશું તથા આ માગશર માસનું શું મહાત્મ્ય છે, આ માસના ઈષ્ટ દેવતા કોણ છે, કયા દેવતાની પૂજા કરવી જોઈએ તથા આ માસમાં કયા કાર્યો કરવા જોઈએ જેથી જીવનમાં સુખ, શાંતિ અને શુભતા રહે તે વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની સૂચના આપ સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, માગશર માસ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય માસ કહેવાય છે। માગશર માસની શરૂઆતથી જ ભગવાન શ્રી દેવકીનંદન શ્રી કૃષ્ણની સેવા પૂજા શરૂ થાય છે। આ માસમાં માંગલિક કાર્ય જેમ કે વિવાહ, મુંડન આદિ માંગલિક કાર્યો કરવા અત્યંત શુભ મનાય છે। ભગવાન રામચંદ્રજીનો પણ ઘણો પ્રિય હતો આ માગશર માસ। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દરેક માસની પૂર્ણિમા જે નક્ષત્રમાં હોય છે તે નક્ષત્રના નામ ઉપરથી તે મહિનાનું નામ રખાય છે તથા પડાય છે એવું માનવામાં આવે છે। જેમ કે કૃતિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય માટે કારતક તથા કાર્તિક માસ તેમજ આ માગશર માસ કે જેને અગહન માસ પણ કહેવામાં આવે છે। આ માર્ગશીર્ષ માસની પૂનમના દિવસે મૃગશિરા નક્ષત્ર હોય માટે આ માસને માર્ગશીર્ષ કે અગહન માસ કે માગશર માસ કહેવાય છે। આ માસ ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણને સમર્પિત છે। ભગવાન શ્રી કૃષ્ણ આ માસના આરાધ્ય દેવતા છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત ગીતાજીમાં કહ્યું છે કે માસોમાં હું માગશર માસ છું। ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે માગશર માસ એ સ્વયં હું જ છું, એટલે કે ભગવાન સાક્ષાત આ માસમાં બિરાજમાન રહે છે માટે એક દિવસ ખૂબ જ શુભ અને ઉત્તમ છે। ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે ખૂબ જ શુભ છે આ માસ। ભગવાન શ્રી રામ અને માતા સીતાનો વિવાહ પણ આ માસમાં થયો હતો। આ માગશર માસમાં શંખની પૂજા ખાસ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે। શંખ કે જે માતા લક્ષ્મીના ભાઈ કહેવાય છે। શંખમાં જલ રાખીને ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવાય છે। શંખને મંદિરમાં પણ રાખી શકાય છે, તેની પૂજા કરાય છે। માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે એવું પણ કહેવાય છે। આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને નિત્ય 2 તુલસી પત્ર ચડાવવાથી, મોર પંખ અર્પિત કરવાથી કુંડળીમાં જે દોષ છે તે બધાનો નાશ થાય છે એવું પણ કહેવાય છે। આ ઉપરાંત આ માગશર મહિનામાં ગંગા સ્નાન કરવાથી રોગ મુક્ત થવાય છે, દુઃખ, દરિદ્રતા, પીડાનો નાશ થાય છે। સર્વપ્રથમ આપણે માગશર માસમાં આવતા વ્રત, તહેવાર વિશે જાણી લઈએ કે આ માસમાં કયા ખાસ તહેવાર તથા તિથિ તથા ઉપવાસ આવે છે। માગશર માસની પ્રથમ તિથિએ જ માર્તંડ ભૈરવ ષડરાત્રો ઉત્સવ પ્રારંભ થાય છે। ત્યાર પછી માગશર માસની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ આવે છે। અન્નપૂર્ણા વ્રતનો આરંભ પણ આ જ માસમાં થાય છે। માગશર શુદ્ધ છઠના દિવસે માસિક દુર્ગા અષ્ટમી આવે છે તથા માગશર માસની શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી આવે છે। ગીતા જયંતિ પણ આ જ દિવસે ઉજવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય એવી ગીતાજીનો આખો માસ પાઠ કરવો તે અત્યંત શુભ મનાય છે। મોક્ષદા એકાદશીના બીજા દિવસે અખંડ દ્વાદશી ઉજવવામાં આવે છે। ત્યાર પછી પ્રદોષનું વ્રત આવે છે। માગશર માસની પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતિ આવે છે। ત્યારબાદ માગશર માસના વદ પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટ ચતુર્થીનું વ્રત આવે છે। માગશર માસની વદ પક્ષની અષ્ટમી એ કાલ અષ્ટમી ઉજવાશે। માગશર વદ દસમના દિવસે પાર્શ્વનાથ પ્રભુ જન્મ કલ્યાણ જૈન ઉત્સવ આવે છે। માગશર વદ એકાદશી એટલે સફલા એકાદશી આવે છે। આ જ દિવસે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થશે। ત્યારબાદ એટલે પ્રદોષ વ્રત આવે છે। માગશર માસની વદ પક્ષની અમાવસ્યા આવશે। આમ આખા માસમાં આ શુભ દિવસો તથા તિથિઓ આવે છે જેને આપણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને ઉજવીશું તથા મનાવીશું। આ ઉપરાંત માગશર માસમાં દરેક ગુરુવારે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે કહેવાય છે કે આ માગશર માસમાં માતા લક્ષ્મી આ પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરે છે। ગુરુવારનું વ્રત પણ આ માસમાં કરવું અત્યંત શુભ મનાય છે માટે માતા મહાલક્ષ્મીની સાધના, આરાધના અવશ્ય કરવી જોઈએ। ગુરુવારે માતા લક્ષ્મીનું વ્રત પણ કરાય છે। આ ઉપરાંત માગશર માસમાં દાન દક્ષિણા આપવાથી પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થાય છે। આ માગશર માસમાં ચાંદીનું દાન ખૂબ જ શુભ મનાય છે। આ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ જ ઘણું મહત્વ છે।
આ માગસર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાથી, નિત્ય ભાગવદ્ ગીતાજીનો પાઠ કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. કારણ કે માગસર માસમાં શ્રી ગીતા જયંતી આવે છે. માગસર માસમાં 7મ અને 8મની તિથિને શૂન્ય તિથિ કહેવાય છે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ તિથિઓ દરમિયાન કોઈ માંગલિક કાર્ય ના કરવું જોઈએ. માગશર માસમાં તામસિક ભોજન, માંસાહાર ના કરવો જોઈએ. કારણ કે આ માસ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે, ભક્તિનો માસ છે. માટે પ્રભુની સેવા કરીને સાત્વિક રહીને આ માસ ઉજવવો જોઈએ, જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. આ માસમાં તુલસીજીનું પૂજન કરવાથી પણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. કારણ કે તુલસીજી ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે. એટલા માટે તુલસીજીની સેવા પૂજા નિત્ય કરવી જોઈએ. આ માસમાં જેટલી પણ સેવા પૂજા, આરાધના, સાધના કરીએ તેનો અનેકો ઘણો લાભ પ્રાપ્ત થાય છે. કારણ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ખુદ જ આ માસ છે. આ માસમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી પણ ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ માસમાં 2 વિવાહ થયા હતા, ભગવાન શિવ અને માતા પાર્વતીનો અને ભગવાન શ્રી રામ અને માતા સીતાજીના. માગસર સુદ 5મના દિવસે, વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રી રામનો વિવાહ થયો હતો. શિવ પુરાણ અનુસાર માગસર માસમાં ભગવાન શિવનો વિવાહ થયો હતો. સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માગસર માસ મને ખૂબ જ પ્રિય છે. જે મનુષ્ય આ માગસર માસમાં સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરે છે, વિધિપૂર્વક મારી પૂજા અર્ચના કરે છે, તેનાથી હું પ્રસન્ન થાઉં છું, સંતુષ્ટ થાઉં છું. આમ માગસર માસ ઘણો ઉત્તમ કહેવાયો છે. ભક્તિ, સાધના અને ઉપાસના માટે આ માગસર માસમાં બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ ઘણું લાભ પ્રાપ્ત થાય છે. બધા રોગો, સંતાપો, પાપોમાંથી મુક્તિ મળે છે. આ માસમાં ઉપવાસ કરવાથી અનેકો જન્મોના પાપો નષ્ટ થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું માગસર માસનું મહત્ત્વ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.